નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત ઇંગ્લિશ વોકેબ પુસ્તકનો આપણે આજે બ્રીફ ઇન્ટ્રોડક્શન જોઈશું. આ પુસ્તકને એમેઝોનની વિવિધ કેટેગરીમાં રેન્ક મળ્યા છે, જેમાં જીપીએસસી કેટેગરીમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત થયો છે. આ પુસ્તકની વિશેષતા જોઈએ તો આ પુસ્તક જીસીઆરટી અને એનસીઆરટી દ્વારા પ્રકાશિત પાઠ્ય પુસ્તકનો આધારભૂત સ્ત્રોતનો સંદર્ભ લઈને બનાવવામાં આવ્યું છે. આ પુસ્તકની અંદર ગૌણ સેવા બોર્ડ, પંચાયત બોર્ડ, પોલીસ ભરતી બોર્ડ તેમજ જીપીએસસી 1-2 ની મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું પ્રકરણવાર મહાવરા માટે 1500 થી વધુ એમસીક્યુ બેઝ પ્રશ્નોનો સમાવેશ થયો છે. આ ઉપરાંત વોકેબની બુકમાં સીનો એન્ટો વન વર્ડની સાથે ગુજરાતી અર્થ આપવામાં આવ્યા છે, જેને કારણે વિદ્યાર્થી સરળતાથી સમજી શકે. આ ઉપરાંત એનિમલ વર્ડ, સ્પેલિંગ, આવા અનેકો વોકેબ 5000 થી વધુ શબ્દ ભંડોળનો ગુજરાતીની સાથે સમાવેશ કર્યો છે. આ ઉપરાંત અંગ્રેજી ભાષામાં સ્પેલિંગના અર્થ, કન્ફ્યુઝિંગ વર્ડ, હેટ્રોનિમ, હોમોફોન્સ જેવા મૂંઝવણભર્યા શબ્દોનું ગુજરાતી અર્થ સાથે સરળ રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત આ બુકની અંદર વર્ડ ઓરિજિન નામના એક વિશેષ પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો તે જણાવવામાં આવ્યું છે. આ બુકનું આપણે ઇન્ડેક્સ જોઈએ તો આ બુકની અંદર ટોટલ 12 ચેપ્ટર છે. 12 ચેપ્ટરની બાદ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું ટોપિક વાઇઝ બાયફર્કેશન કરેલું છે. ત્યારબાદ જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ આન્સર સહિત એમસીક્યુ બેઝડ આપેલા છે. પહેલું ચેપ્ટર જોઈએ તો વર્ડ ફોર્મેશન. સામાન્ય રીતે શબ્દ કઈ રીતે બને છે, ક્રિયાપદ કેમ બને છે સફિક્સ અને પ્રિફિક્સના આધારે. તો એ માટે સપોઝ બેઝિક શબ્દ છે, એમાં પ્રિફિક્સ એ લગાડતા અબેઝિક બને છે. એક્સિડન્ટમાં એલવાય પર પ્રત્યય લખતા એક્સિડન્ટલી બને છે. તો આવી રીતે શબ્દ કઈ રીતે બને છે એના માટેનું પણ ચેપ્ટર આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે પરીક્ષામાં આવી રીતે ખાલી જગ્યાઓ પૂછાતી હોય છે. આઈ વોન્ટ બ્લેન્ક્સ ફ્રોમ યુ, જસ્ટિફાય, જસ્ટિસ, જસ્ટ. તો આ બધાના જો તમને અર્થ ખબર હોય તો પણ ગ્રામર વગર તમે આ ખાલી જગ્યા સારી રીતે સોલ્વ કરી શકો છો. આ બુકની અંદર તમામ ચેપ્ટર પછી એક્સરસાઇઝ આપવામાં આવી છે, જેવી પરીક્ષામાં એમસીક્યુ બેઝડ પૂછાય છે, જેને કારણે વિદ્યાર્થીને તૈયારી કરવામાં સરળતા રહે. આ ઉપરાંત આ બુકની અંદર તમામ ચેપ્ટર જે છે એની અંદરનું કન્ટેન્ટ આલ્ફાબેટિકલી ગોઠવેલું છે, જેને કારણે કદાચ કોઈ બહારનો શબ્દ પણ હોય તો એને પણ તમે આસાનીથી આમાં શોધી શકો. સેકન્ડ ચેપ્ટર જે છે એ આપણું સ્પેલિંગનું છે, જેની અંદર બધા શબ્દોનો ગુજરાતી અર્થ આપવામાં આવ્યો છે. આ સાથે એ શબ્દ અલગ અલગ પરીક્ષામાં ઘણી વખત રિપીટેટિવ પ્રશ્ન પૂછાતા હોય છે, તો કઈ પરીક્ષામાં પૂછાયો એના સંદર્ભ સાથે આપ્યું છે. સપોઝ એક્સીડ વર્ડ છે એ સિનિયર ક્લર્ક, મદદનીશ ગ્રંથપાલ, મત્સ્ય અધિકારી, ફિઝિયોથેરાપિસ્ટ જેવી વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલો શબ્દ છે. તો આના કારણે તમે કોઈ પણ શબ્દનું સારી રીતે એનાલિસિસ કરીને તમારી તૈયારીને આગળ વધારી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ તો સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ. તો સિનો અને એન્ટોમાં પણ આપણે કોઈ પણ શબ્દ જે છે એના સિનો અને એન્ટો સાથે આપ્યા છે. સાથે એ શબ્દનું ગુજરાતી પણ આપવામાં આવ્યું છે, જેને કારણે એ શબ્દની તમને આખો શબ્દ જ તમને સમજાઈ જાય કે જેના તમને સિનો પણ ખબર હોય અને એન્ટો પણ ખબર હોય. આમાં પણ જૂની પરીક્ષામાં પૂછાયેલા, જેમ કે જીપીએસસી એકાઉન્ટ ઓફિસર, પીએસઆઈ મેઇન્સમાં પૂછાયેલા કયા પ્રશ્નો હતા એનો પણ સંદર્ભ ગ્રંથ આપવામાં આવ્યો છે. તો જેને કારણે અમુક શબ્દો જે રિપીટેટિવ પૂછાય છે તો એનું તમને રિવિઝન કરવામાં પણ સરળતા રહે. આ સાથે અમુક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ આવી રીતે પણ આપ્યા છે ડાયરેક્ટલી, જેને કારણે તમે ફાસ્ટ ઓફ રિવિઝન કરી શકો. સાથે એના ગુજરાતી મિનિંગ પણ આપવામાં આવ્યા છે, જેને કારણે શબ્દ પણ યાદ રહે અને વોકેબ પણ ઇમ્પ્રુવ થાય. આ સાથે કોઈ પણ શબ્દના સમાનાર્થી શબ્દ જો તમે વધારે લર્ન કરી શકો તો જીપીએસસી મેઇન્સની પરીક્ષામાં પૂછાતું લેટર રાઇટિંગ છે, એસે છે, રિપોર્ટ છે, એની અંદર તમે રીચ કન્ટેન્ટ આપી શકો. આપણે નેક્સ્ટ આની એક્સરસાઇઝ જોઈએ તો બધા ચેપ્ટરની પાછળ અલગ અલગ એક્સરસાઇઝ આપી છે. આની અંદર નીચેનામાંથી કયું સમાનાર્થી છે, કયું વિરોધી છે, કયા સમાનાર્થી શબ્દ છે. એક્ઝામમાં સેમ પેટર્ન પ્રમાણે આપણે એમસીક્યુ ડિઝાઇન કર્યા છે.
નેક્સ્ટ છે વન વર્ડ સબસ્ટિટ્યુશન. સામાન્ય રીતે ક્લાસ 3 ની પરીક્ષામાં આ પ્રશ્ન જોડકામાં પૂછાતો હોય છે, 1-2 ની પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાતો હોય છે. સાથે આપણે આના ગુજરાતી અર્થ આપ્યા છે, જેને કારણે તમે ક્યારેક એસે રાઇટિંગમાં પણ તમારે શોર્ટમાં લખવું હોય તો તમે લખી શકો. ગુજરાતી અર્થની સાથે જ આપણે કઈ પરીક્ષામાં કેટલી વાર પૂછાયો એનો પણ સંદર્ભ અગાઉના ચેપ્ટરની જેમ આપ્યો છે, જેને કારણે વાંચવામાં અમુક પ્રશ્ન જે રિપીટેટિવ આવે છે એનું રિવિઝન કરવામાં આપણને સરળતા રહે. આ ઉપરાંત આપણે વાત કરી કે આપણી બુક પાઠ્યપુસ્તક આધારિત બનેલી છે, તો જે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક આધારિત જે વોકેબ વાંચવા માંગતા હોય એના માટે એક અલગ સેશન આપણે આપ્યો છે, જેની અંદર પાઠ્યપુસ્તક આધારિત જેટલા પણ વનવર્ડ છે એ બધાનો સમાવેશ ગુજરાતી મિનિંગ સાથે આપણે આપ્યો છે. આ ઉપરાંત પરીક્ષામાં વારાઘડીએ પૂછાતા જે પ્રશ્ન છે, જેમ કે કયો ફોબિયા કહેવાય, કયા ડરને શું કહેવાય, તો એના પણ આપણે લિસ્ટિંગ કરેલું છે, સાથે એનું ગુજરાતી પણ આપ્યું છે, જેથી વિદ્યાર્થીને સરળતા રહે. આ ઉપરાંત પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે એ જ પ્રમાણે આપણે પાછળ એની એક્સરસાઇઝ આપી છે. નેક્સ્ટ આપણે જોઈએ ઇડિયમ એન્ડ ફ્રેઝ, રૂઢિપ્રયોગ. તો અંગ્રેજીની અંદર આપણે ઇડિયમ્સ પૂછાય છે અને સાથે એનો મિનિંગ આપ્યો હોય છે, અથવા તો મિનિંગ આપ્યો હોય એમાંથી આપણે MCQ બેઝડ એ શોધવાનું હોય છે. તો આપણે ઇડિયમ અને મિનિંગની સાથે એનો ગુજરાતી અર્થ પણ આપ્યો છે, જેને કારણે વિદ્યાર્થીને યાદ રાખવામાં સરળતા રહે, યાદ રાખવામાં વધારે સરળતા રહે. નેક્સ્ટ જોઈએ તો ફ્રેઝલ વર્બ, વાક્ય શૈલીના ક્રિયાપદ. જેવી રીતે અંગ્રેજીની અંદર પુટ ઓફ, પુટ ઓન આગળનું સેમ હોય છે, પણ પાછળ ચેન્જ થતા એના અર્થ બદલાતા જતા હોય છે, જેમ કે એક્ટ અપ, એક્ટ ઓન અને એક્ટ લાઇક. આ ત્રણેયના અર્થ બદલાતા હોય છે, તો આપણે એના ગુજરાતી અર્થ સાથે આપ્યા છે, જેને કારણે આવી ખાલી જગ્યા આપણે કોઈ પણ ગ્રામરના ટોપિક તમને કદાચ નહીં આવડતો હોય તેમ છતાં પણ સોલ્વ થઈ શકે. આપણે એનું એક્ઝામ્પલ જોઈએ તો ધ વિઝિટિંગ ડિપ્લોમન્ટ બ્લેન્ક્સ ધ પ્રાઇમ મિનિસ્ટર. અહીંયા કોલ્ડ ઇન, ઓન, કોલ્ડ ઓફ એન્ડ કોલ્ડ અપન આપ્યું છે. તો અગર આનો ગુજરાતી અર્થ આપણને ખબર હશે તો પણ કોઈ પણ ગ્રામરના કોઈ પણ રૂલ વગર આપણે આ ખાલી જગ્યાને સારી રીતે સોલ્વ કરી શકશું. સામાન્ય રીતે આ પ્રકારની ખાલી જગ્યા માત્ર ક્લાસ 3 માં જ નહીં, 1-2 ના મેન્સના પેપરમાં પણ વધારે આવી ખાલી જગ્યાઓ પૂછાતી હોય છે. નેક્સ્ટ આપણે પ્રોવર્બની વાત કરીએ નવા ચેપ્ટરમાં, તો આપણે બધી જ કહેવતોનો ગુજરાતી અર્થ આપ્યો છે. આ કહેવત તમને એસેના પેપરમાં લખવામાં ખૂબ કામ લાગશે. જો તમે એનો ગુજરાતી અર્થ જાણતા હશો તો તમે ઇઝીલી લખીને તમારા કન્ટેન્ટને રીચ બનાવી શકશો. સામાન્ય રીતે MCQમાં પણ આવી કહેવતો પૂછાતી હોય છે, અમુકમાં ટ્રાન્સલેશન વાઇઝ પણ પૂછાય છે, જેને કારણે આપણે ગુજરાતી અર્થ પણ આપ્યા છે. નેક્સ્ટ છે કન્ફ્યુઝિંગ વર્ડ. સામાન્ય રીતે અંગ્રેજી ભાષાની અંદર સ્પેલિંગના થોડા બહુ ફેરફારને કારણે અમુક કન્ફ્યુઝિંગ વર્ડ્સ જોવા મળે છે. સામાન્ય રીતે આપણે અહીંયા જોઈએ તો એબિલિટી અને કેપેબિલિટી આ બંને શબ્દનો અર્થ એક સરખો થાય છે, પરંતુ એનો ઉપયોગ વાક્યમાં અલગ અલગ રીતે થાય છે. એ કેવી રીતે થાય છે એનો ડિફરન્સ પણ આપણે ગુજરાતી ભાષામાં આપેલો છે, જેને કારણે તમારું વોકેબની સાથે તમારું ભાષાનું કન્ટેન્ટ પણ રીચ બને. સાથે આપણે હેટ્રોનિમ પણ આપેલા છે. હેટ્રોનિમ એટલે એવા શબ્દ કે જેના એકથી વધુ અર્થ થતા હોય અને એનો ઉચ્ચાર પણ અલગ અલગ હોય. સપોઝ અફેક્ટ શબ્દ છે તો અહીંયા એનું પહેલું મિનિંગ આપ્યું છે અને અહીંયા એનું બીજો મિનિંગ આપ્યો છે. સાથે એનું ગુજરાતી પણ આપણે આપ્યું છે, જેને કારણે કોઈ પણ નવો વિદ્યાર્થી કે અથવા તો જેનું અંગ્રેજી થોડું કાચું છે એ પણ આ સારી રીતે કરી શકે. નેક્સ્ટ છે કોન્ટ્રોનિમ, એટલે કે એવા શબ્દ કે જેના પરસ્પર વિરોધી અર્થ થતા હોય, સાથે એના ગુજરાતી પણ આપ્યા છે એઝ ઇટ ઇઝ. અને નેક્સ્ટ છે હોમોફોન્સ, એટલે એવા શબ્દ કે જેના ઉચ્ચાર એક થતા હોય પરંતુ એના સ્પેલિંગ પણ અલગ છે અને અર્થ પણ અલગ છે, સાથે એના ગુજરાતી આપ્યા છે. સામાન્ય રીતે ક્લાસ 3 ની પરીક્ષામાં આ પ્રશ્ન વધારે પૂછાય છે, તો અમુક પ્રશ્ન મેં કીધું એમ રિપીટેડલી પૂછાય છે, તો એના પણ આપણે સંદર્ભ ગ્રંથ આપ્યા છે, જેને કારણે તમે કોઈ પણ વર્ડ જે છે એને તમે સારી રીતે રિવિઝનમાં ઉપયોગ કરી શકો. નેક્સ્ટ છે એનિમલ વર્ડ. ક્લાસ 3 માં પૂછાતું સૌથી ફેમસ 1-2 જોડકા તમને આના જોવા મળે કે કોઈ પણ સપોઝ એનિમલ છે તો એના મેલને શું કહેવાય, ફિમેલને શું કહેવાય, બેબીને શું કહેવાય, રહેઠાણને શું કહેવાય, એના ગ્રુપને શું કહેવાય, કેવી રીતે બોલે છે, તો આપણે એને આખું ટેબલ વાઇઝ આપેલું છે. સાથે એની એક્સરસાઇઝ પણ બધાની કન્ટેન્ટમાં સાથે એની એક્સરસાઇઝ પણ આપણે આપેલી છે. આ ઉપરાંત
કઈ પરીક્ષામાં કયું વધારે પૂછાયું. સપોઝ બી નું ડ્રોન વધારે પૂછાયું તો ડ્રોન કરીને આપણે લખ્યું છે કે આટલી આટલી પરીક્ષામાં પૂછાયું છે, જેને કારણે વિદ્યાર્થીને કોઈ પણ એક બે વસ્તુ અથવા તો રિપીટ કરવામાં એને સરળતા રહે. નેક્સ્ટ મિસેલિનિયસ ની અંદર આપણે અલગ અલગ કલેક્ટિવ નાઉન્સ નું લિસ્ટિંગ કર્યું છે, જેવું પરીક્ષામાં પૂછાય છે. સપોઝ પીપલ હોય તો ત્યાં ક્રાઉડ લાગે, લોકોનું ટોળું. એવી રીતે કીઝ હશે તો ત્યાં બંચ લાગશે. આવી રીતે કલેક્ટિવ નાઉન નું આપણે લિસ્ટિંગ કર્યું છે, જે હંમેશા પરીક્ષામાં પૂછાય છે. આ ઉપરાંત અમુક જેન્ડર નાઉન પણ આપેલા છે. સપોઝ અલ નું કાઉન્ટીસ થાય, બોય ગર્લ, આવી રીતે જે પરીક્ષામાં વારંવાર જેન્ડર ચેન્જ તરીકે પૂછાતા હોય છે. આ ઉપરાંત અમુક શબ્દ એવા હોય છે કે જે બહુવચનમાં એના એ જ રહે, એવું પરીક્ષામાં પૂછાય. નીચેનામાંથી કયું બહુવચન છે તો અમુક બહુવચન એના એ જ રહે છે. સપોઝ પીપલ નું કોઈ બહુવચન નથી થતું. તો આવા અમુક સિલેક્ટેડ શબ્દો છે જે પરીક્ષામાં પૂછાય છે, એના આપણે અલગ લિસ્ટિંગ કરીને આપ્યા છે. નેક્સ્ટ છે અમુક યુઝફુલ વોકેબ કે જેની અંદર બોડી ઓર્ગન્સ છે, વ્યવસાયના નામ છે, બ્લડ રિલેશન છે કે કોને શું કહેવાય એના ગુજરાતી નામ સાથે આપેલા છે. આનાથી તમારું વોકેબ સ્ટ્રોંગ થશે. જેમ જેમ વોકેબ વધશે એમ વાક્યનું તમે ગુજરાતી સરળતાથી કરી શકશો અને ક્વેશ્ચનને વધારે સારી રીતે સમજીને તમે સોલ્વ કરી શકશો. અહીંયા પ્રોફેશન્સ મેં કીધું એમ બધા આપ્યા છે કે કોને કયા કહેવાય એના ગુજરાતી નામ સાથે. નેક્સ્ટ છે નાઉન, વર્બ, એડજેક્ટિવ અને એડવર્બ. આવું પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય છે. સપોઝ કોઈ પણ એક શબ્દ હોય અટેન્શન, કે એનું એડવર્બ લખો, એનું એડજેક્ટિવ લખો, એનું વર્બ લખો, તો ડાયરેક્ટ આપણે લિસ્ટિંગ કરીને આપેલું છે કે જેથી તમે સરળતાથી આને રિકોલ કરી શકો. નેક્સ્ટ છે સંક્ષિપ્ત રૂપ, કોન્ટ્રેક્શન. આ મોટાભાગે ક્વેશ્ચન ટેગમાં આવે છે કે કોઈ પણ એમ નોટનું તમે એન્ટ લખી શકો, કેન નોટનું કાન્ટ લખી શકો, એનું ટૂંકું રૂપ તમે શું લખી શકો. સામાન્ય રીતે જીપીએસસી મેઇન્સના પેપર જે હોય છે એમાં વર્ડ્સ લિમિટ હોય છે, તમારે આટલા શબ્દોમાં એ પૂરું કરવાનું. એ સમયે આ શોર્ટકટ અને આ શોર્ટ ફોર્મ તમને ખૂબ ઉપયોગી થાય છે. આ એની એક્સરસાઇઝ આપણે વિવિધ આપેલી છે આની, કે આનું આગળ આપણે જે કંઈ પણ જોયું એની બધાની મિક્સ એક્સરસાઇઝ પણ છે ચેપ્ટર વાઇઝ, કે આનું પ્લુરલ ફોર્મ શું થાય. નેક્સ્ટ જોઈએ ફોરેન વર્ડ, એટલે અમુક વિદેશી શબ્દ આપેલા છે. સપોઝ ઇંગ્લિશમાં ઓલ્ધો, એનું ફોરેન વર્ડ કયું છે, એનું ગુજરાતી મતલબ શું છે, એવા ફોરેન વર્ડનું લિસ્ટ આપેલું છે. સામાન્ય રીતે આ પ્રકારના શબ્દ જીપીએસસીની અંદર એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરીમાં વધારે પડતા આજકાલ ઉપયોગ થઈ રહ્યા છે, તો આ એક એનું લિસ્ટિંગ છે. સાથે આપણે વર્ડ ઓરિજિનનું એક નવું ચેપ્ટર આપ્યું છે. સપોઝ ગુજરાતી ભાષાની અંદર કોઈ પણ એક શબ્દ આપણે કહીએ છીએ કે તત્સમ, તદ્ભવ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો, અમુક સંસ્કૃતમાંથી ચેન્જ થઈને આવ્યા, તો આ બધા શબ્દ, તો અંગ્રેજીમાં આવા શબ્દ ક્યાંથી આવ્યા, તો એના માટેનું આપણે એક ચેપ્ટર આપ્યું છે. સપોઝ તમે પેન્ડોરા બોક્સ નામ સાંભળ્યું હશે કે જે મૂવીઝની અંદર આવે છે, તો એ ગ્રીક માઇથોલોજી પર આધારિત છે. એક્સિસ શબ્દ જે છે અંગ્રેજી ભાષાનો, એ સંસ્કૃત શબ્દ અક્ષ પરથી આવ્યો છે. તો આવી રીતે એક આપણે વર્ડ ઓરિજિનનું પણ ચેપ્ટર આપ્યું છે. આ સાથે જ મેં આગળ વાત કરી એમ કે અગાઉના પૂછાયેલા પ્રશ્ન આપણે આપેલા છે, ટોપિક વાઇઝ આપેલા છે. સપોઝ ટોપિક છે સિનોનિમ્સ, તો એની અંદર જેટલા પણ વર્ષ વાઇઝ આપણે બધા જ પ્રશ્નોનો સમાવેશ કર્યો છે કે કઈ પરીક્ષામાં પૂછાયા, અને સાથે એના જવાબ પણ આપેલા છે. અમુક સવાલના જવાબ એવા હોય છે કે જે આન્સર કી પ્રમાણે ચેન્જ થતા હોય, તો આપણે ફાઇનલ આન્સર કી પ્રમાણેની એ પ્રકારે પણ જવાબ આપેલા છે સૂચનાની સાથે. આ સાથે જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન, તો એને પણ આપણે એડવર્ટાઇઝમેન્ટ નંબરની સાથે જેટલા પણ વોકેબના પ્રશ્ન જે છે એને જવાબ સાથે આપણે આપ્યા છે. હમણાં તાજેતરમાં જ પીએસઆઈ મેઇન્સની પરીક્ષા લેવાની. આ પીએસઆઈ મેઇન્સની પરીક્ષામાં અંગ્રેજી ભાષાનું 100 માર્ક્સનું પેપર હોય છે. એની અંદર ઇંગ્લિશ વોકેબના કુલ 30 પ્રશ્નો હતા, જેની અંદર આ બુકમાંથી કુલ 26 પ્રશ્નો પૂછાયા હતા. તો તમે આ બુકની અગત્યતા અને ઉપયોગિતા સમજી શકો છો. આ સાથે જ યુવા ઉપનિષદ પબ્લિકેશન કુલ 60 થી વધારે પુસ્તકો પબ્લિશ કરે છે. એમાં તાજેતરમાં જ મિકેનિકલ અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગ ના જૂના પ્રશ્નપત્રનું બુક આપણે બહાર પાડી છે. આ સાથે જ દર મહિને વર્તમાન પ્રવાહ નામનું આપણે એક મેગેઝિન લોન્ચ કરીએ છીએ. આ તમામ પુસ્તકો તમને એમેઝોન અને ફ્લિપકાર્ટ પર તો મળી જ જશે, અને સાથે તમારા નજીકના સ્ટોરમાં પણ ઉપલબ્ધ હશે. આ સાથે જ તમે યુવા ઉપનિષદની
આવી અવનવી માહિતી જાણવા માટે તમે અમારા ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરી શકો છો. તમે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો. ટેલિગ્રામ પર અમે દરરોજ કરંટ અફેર્સને લગતા MCQ બેઝ પ્રશ્ન મૂકતા હોઈએ છીએ. આ સાથે જ અમુક પ્રશ્નોની ક્વિઝ પણ મૂકતા હોઈએ છીએ. સાથે સાથે આવનારી પરીક્ષાની ભરતી, એની માહિતી, જૂની પરીક્ષાઓના રિઝલ્ટ, એ તમામ માહિતી તમને અમારી યુટ્યુબ ચેનલ ટેલિગ્રામ ચેનલ પર મળી રહેશે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમે યુટ્યુબ પર અમને સબસ્ક્રાઇબ કરો. આ સાથે જ આ બુકની ડેમો કોપી જે છે એ યુટ્યુબની લિંકમાં નીચે આપેલી છે, તો તમે એ ડેમો કોપી પણ જોઈ શકો છો. થેન્ક યુ સો મચ.